તમે દ્રશ્યોમાં તિરાડો જોઈ રહ્યા છો। આ રસ્તો વર્ષ પહેલાં નથી બન્યો, 2 વર્ષ પહેલાં નથી બન્યો, આ રસ્તો 6 મહિના પહેલાં બન્યો છે। અને આ રસ્તા બનાવવા પાછળ ઓડા કે ફોર્ચ્યુન બિલ્ડર્સે પૈસા નથી આપ્યા, તમારા અને મારા પૈસાથી ટેક્સના રૂપિયાથી આ રસ્તો બન્યો છે। અને તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તિરાડ તમે જુઓ, તેમજ આજે આ ભાગ બેસી ગયો છે। આ સમગ્ર રસ્તો હાલ તૂટી ગયો છે। 6 મહિના પહેલાં ટાવર ચોકથી બળિયા ફાટક સુધીનો આ નવો રસ્તો ઓડા દ્વારા ફોર્ચ્યુન બિલ્ડર્સને બનાવવા માટે આપવામાં આવ્યો હતો। હવે સમગ્ર કલોલ જાણે છે કે ફોર્ચ્યુન બિલ્ડર્સનું કામ કેટલું નબળું છે। 6 મહિનાની અંદર જો આટલી મોટી તિરાડ પડી જતી હોય, આ રસ્તો બેસી જતો હોય, તો કલોલ શહેરના અન્ય રસ્તાઓની હાલત કેવી હશે? કલોલ શહેરમાં ઓડાના રસ્તાઓ કેમ વારે ઘડીએ તૂટી જતા હોય છે તેનું એક કારણ એ પણ છે કે કલોલ શહેરની જેટલી પણ ઓડાની ટીપી સ્કીમ છે ત્યાં રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ ફોર્ચ્યુન બિલ્ડર્સને જ મળે છે। કલોલનો કોઈ પણ રસ્તો તમે જોઈ લો કે જે ઓડા હસ્તક આવતો હોય તે તમામ રસ્તા આ ફોર્ચ્યુન બિલ્ડર્સે બનાવેલા છે। અને ફોર્ચ્યુન બિલ્ડર્સની તમે એક હથ્થુગીરી તમે જુઓ કે ઓડા જેટલા પણ ટેન્ડર બહાર પાડે કલોલના, તેમાં વધારે ભાવ ભરીને પણ ફોર્ચ્યુન બિલ્ડર્સને જ કામ મળતું હોય છે। એટલે ફોર્ચ્યુન બિલ્ડર્સ અને ઓડા વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે, કેમ કે ટૂંકા ગાળામાં આ રીતના જે રસ્તા તૂટી રહ્યા છે, આ નબળું બાંધકામ તમે જોઈ રહ્યા છો, આ તિરાડ જોઈ રહ્યા છો, તે 6 મહિનામાં શક્ય નથી। આ બાબતે તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે।